Not used to the light, I was born at night, but I'm used to a fight, not a new sight. Left, right, hey. Finally, we are at Mumbai Central. By Let's go. I can see my future and it's looking bright. Not used to the light, I was born at night, but I'm used. સવારમાં 6 વાગે મુંબઈની ગલીમાં આપણે લોકો ખડીએ છીએ. I finally leave, I'll finally be the final, be a better me. My destiny is to invest in me, a quest to be the best. Yeah, I'll let you free. સનરાઈઝ બરાબર. આ બિલ્ડિંગ જો ખાલી હારા એટલી ઊંચી બનાવી છે ખરેખર વાત જવા દે એમ. બિલ્ડિંગ પડે તો બધું પતી જાય, કઈ રહે જ નહીં. બધા ચકલા કોઈ બાદ બને બાદ બની ગયા તો બાદ બની ગયો છે ફુગતો છે. કરવું શું છે? એન્ટિલિયા બોલો તો આપણે મોટે ભાઈ હાઉસ પોતે ધી અંડરરેટેડ મેન ભાઈ સાહેબ. ભાવ દીએ તો ઠીક, બાકી ઠાકર કરી ઠીક. એકલી મજા આવે છે ને એકલો માહોલ અહીં આવે છે. Take a deep breath in, can you feel that? That's 1 in a billion, wait 1 in a trillion. A life that's been given, a life that's worth living. I don't wanna miss it, I'll get up and get it. Cause I got a vision, I got ambitions. I've got the energy, I'm on a mission. Passion and purpose, they light the ignition. I made a decision, so listen up. I'm here to take a stance. You cannot keep me down, digging from underground. I'm here to take a chance, never down for the count. I'll go another round. Do you believe? I can achieve, I'll do it for me. I wanna be free, I have to be free. So get off your knees, stand up and believe. I don't need money, I don't need fame. That shit is all coming as soon as I change. Take a step forward, the path is the same. One step at a time, push through all the pain. I just need me, I need belief. These gatekeepers try to keep me from a dream. A game made of gold, all money and souls. I'll never give up till I rip through their walls. I'll take the risk, I'll take the hits. The bigger the gamble, the bigger the win. Like Chester, it's crawling through all of my skin. Fuck yeah, it all matters. We all die, but my soul takes a whole. Oh shit, here we go again. તો જો અહીંયા આપણા જયભાઈ કટછા ઉઠી ગયા છે બરાબર. તો ફાઇનલી we are at મુંબઈ દાદર સ્ટેશન. બસ આના પછી આપણે મુંબઈ સેન્ટ્રલ આવી જશે. આ ભાઈ બહુ લાંબી નિંદર કરી ખરેખર. આટલી વાર તો હારા હું નહીં હોતો કોઈ દિવસ. મને તેમ થાય કે હું જ્યારે નાઇટ શિફ્ટ કરીને આવ્યો ને એવું લાગે અત્યારે તો. Broken and still feel nothing at all but pain and the chill. Said I'm cold in the water. Broken and still feel nothing at all but pain and the chill. Yeah, cold and I'm all. તમે ટ્રેનનો સીન જોવો છો આખી ખાલી. તો અત્યારે કોઈ માણસ તમને દેખાશે નહીં કેમ કે બધા લોકો અત્યારે અહીંયા ઉતરી ગયેલા છે. બસ તો જો બધા લોકો ઉતરી ગયા છે ને હવે અમારું પણ સેન્ટર આવી ગયું છે. તો બસ તો હવે અમે લોકો પણ અહીંથી નીકળીએ છીએ. Just need hope. Said I'm cold in the water. Broken and still. તો ફાઇનલી વી આર એટ મુંબઈ સેન્ટ્રલ. ભાઈ સાહેબ લગભગ 12 કે 13 કલાકના સફર પછી આપણે લોકો પહોંચ્યા છીએ મુંબઈ સેન્ટ્રલ. અત્યારે ટ્રાફિક બહુ છે નહીં બરોબર. અત્યારે ટ્રાફિક અહીંયા હાવ ઓછો છે પણ જેમ જેમ બપોરના 12 ને 3 વાગશે એટલું રસ અવશ્ય હશે. તમે લોકોને અહીંયા આવશો તો અમે લોકોને 100% આપણે લોકો જોશું. ટ્રેન હતી બરાબર સૌરાષ્ટ્ર મેલ જેમાં આપણે અત્યારે લોકો અહીંયા આવ્યા છીએ. પહેલી વાર જાય આવી સીડીમાં જો આ સીડી જે ફરે ને બરોબર 16 કલાકનો સફર થયો. આવી સીડી આજ બધી ખાલી આપણે મૂવીમાં જોઈએ જાય કેવી મજા આવે છે. તમારો નસીબ એવો ખરાબ લાગે કે આ સીડી બંધ. હાલે એટલે આ તો બંધ છે. હાલ કેમ આવું કેમ જાય ભાઈ? આપણે આપણી વાત કેમ બંધ હોય આ બધું? આવે તો ધીમે ધીમે ચડ્યા જાય. બીજું હોય શું ને ટાઈમ નથી આપણી જોડે અત્યારે. લેટ્સ ગો. વાંધો નહીં ધીમે ધીમે આપણે આપણને એમ ઉપર જવાની પગની તો ફૂલ એક્સરસાઇઝ છે એટલે વાંધો નહીં આવે ચડવામાં છે. પણ બહુ મજા આવે એવું ખરેખર. મુંબઈ તો મુંબઈ કહેવાય. સપનો કી નગરી, સપનો કી નગરી ભાઈ. નવા નવા આવ્યા નથી જરાક તો કરંટ રહે બંધ જ નહીં એમ. હા એ તો શોર્ટ્સ તો લેવાના ને યાર. હા
ઉપર બે વાગે છે ને ગુણ કાપી આ સ્ટેશન એવડું મોટું છે કે બહાર ક્યાં જવું એ ખબર પડતી નથી યાર. પબ્લિક તો માહોલ દો તમે એને એકદમ જોરદાર. ભાઈ પાછળ પડી ગયા બસ તો જો નીકળી ગઈ સ્ટેશન થી બરોબર. અને અહીંયા ટેક્સી વાળા લોકો તો હારા જીવ ખાઈ જાય મતલબ પાછળ જ પડી જાય. આપણે પૂછી ના પૂછી લોકો બાજુમાં ઉભા રહી કે તમે જવું છે ને અલબત્ત નહીં જવું ક્યાંય યાર. જો તમે ખાલી સીન જો સીન અહીં બી ટેક્સી આગળ બી ટેક્સી અહીં બી ટેક્સી ને આપણા જયભાઈ ને કઈક મસ્ત વસ્તુ દેખાઈ ગયા લાગે. શું દેખાડું જયભાઈ? એની બાઈક કેવી છે પાછળ જે આપણે લુક કાપો ને એવા લુક વાળી બાઈક છે જો હા ખરેખર વ્હીલ બહુ જાડું છે પાછળનું યાર. એવા લુક ખરેખર એક બહુ સારી સુપર બાઈક છે. હવે તમને આપણો જયભાઈ રાઇડર છે એટલે એમને બાઇક નો ગાંડો છે કેમ ગમે દેખાય ત્યાં બાઇક એમને ગમી જ જાય એમ સારી એવી હોય ને તો. Yeah, cold and I'm all alone. Yeah, I can't even see shore. તો સવારમાં 6 વાગે મુંબઈની ગલીમાં આપણે લોકો ખડીએ છીએ બરોબર. મસ્ત મજા આવે છે. I've been dreaming, but I know I'm not sleeping. I just need hope. Said I'm cold in the water, broken and still feel nothing at all but pain and the chill. Said I'm cold in the તો જો આપણે લોકો છીએ મુંબઈ સ્ટેશન પર કેમ કે અહીંયા ઈસ્ટ એન્ડ વેસ્ટ સિસ્ટમ ચાલે તો આપણે લોકો છે વેસ્ટર્ન રેલવે છે બરાબર. તો તમે ખાલી એક વ્યૂ જુઓ સનરાઈઝ બરાબર. આ બિલ્ડિંગ જુઓ ખાલી હારા એટલી ઊંચી બનાવી છે ખરેખર વાત જવા દે એમ. આપણા ભાઈ મસ્ત સનરાઈઝ નો મજા લે છે. અને આ જુઓ તમે સાહેબ નો બંગલો દેખાડો 2 મિનિટ વ્યૂ જુઓ ખાલી એમ એકદમ ગોલ્ડન આવવા જેવું છે બરાબર. અને આપણું વેસ્ટર્ન સ્ટેશન બિલ્ડિંગ પડી તો બીક લાગે યાર બિલ્ડિંગ પડે તો બધું પતી જાય કઈ રહે જ નહીં બધું આ પડશે તો એ પડે ને તો ઉપરને મળે ને સીધા આપણી ઉપર આવશે ઓહો ડાયરેક્ટ આપણી ઉપર આવશે સમજ્યા. બાજે એટલા ઊંચા ઉડી ન શકતા હો ભાઈ. બોલો લ્યો ચકલો બ્લા બોલો કે ચકલા કોઈ બાઈક ને બને બાઈક બની ગયા તો બાદ બની ગયો છે ફુગાતો છે હવે કરવું શું એવા ભાઈ ખબર પડે ને કે. અને બીજી મોટી વાત કહું તો આપણા જે મોટા ભાઈ કહેવાય રિલાયન્સ કંપનીના માલિક જામનગર રિલાયન્સ કંપનીના ઓનર મુકેશ અંબાણી ભાઈ બરોબર. એમનું રહેઠાણ એમનું ઘર એન્ટિલિયા બરાબર એ બી અહીં દેખાય છે. ઝૂમ કરીને બતાવો થોડુંક જો આ જે બ્લેક બિલ્ડિંગ છે ને એની બાજુમાં દેખાય નાની બિલ્ડિંગ मतलब नानी નથી બહુ ઊંચી છે બરાબર. એ છે એન્ટિલિયા બોલે તો આપણે મોટે ભાઈ હાઉસ બહુ બઢિયા બહુ બઢિયા. ત્યાં જઈને તમને એ લોકોને એ પણ આખું બતાવશું. ઓકે ઓળખાણ પડી કોણ છે? આપણે પોતે ધી અંડરરેટેડ મેન ભાઈ સાહેબ. મસ્ત વાળી હોટલ મળી ગઈ છે આપણને મુંબઈ સિટીમાં બરાબર. એ બી એકદમ બેસ્ટ પ્રાઇસ પર બરાબર. રૂમ જોવો તમે ખાલી બરાબર. જો આપણી અહીંથી આપણી એન્ટ્રન્સ ઓકે. અહીંયા સંડાસ બાથરૂમ છે એકદમ લક્ઝરી લક્ઝરી. જો અહીંયા ખાલી ઓહો આ ભાઈ તો મંડા બેસો હે. તો નાસ્તામાં પોહા ચા એન્ડ આલુ પરાઠા બરાબર. બાકી અહીંયા પાણી અને આપણો બધો સામાન બરાબર. જો આ ભાઈ મસ્ત બેસી ગયા છે. મારો વેઇટ કરી દો યાર. તમે એકચ્યુઅલી મારો વેઇટ નહીં કરો તો મને ખોટું લાગશે યાર. તૈયારી કરો કાંઈ વાંધો નહીં હાલો જો બરાબર. અહીંયા આપણા સ્ટૂલ્સ અહીંયા ફોનમાં આપણી બેટરી ચાર્જ થઈ છે. આપણું એસી અહીંયા ટીવી અને અહીંયા આપણા પલંગ અને અહીંયા આપણું થોડુંક પર્સનલ વર્ક લેપટોપ એન્ડ ઓલ વોચ એન્ડ ધીસ. આ શું છે? આ મને ખબર છે જેને ખબર હોય. તો દોસ્તો આ તો મને લગભગ આઈડિયા. હું તો ફર્સ્ટ ટાઈમ આવી હોટલમાં આવ્યો છું બરાબર. હું છે તમે મને કમેન્ટ કરી દેજો કેમ કે બધી તો મને ખબર નથી. હું પહેલી વાર આવ્યું બરાબર. તમારી જેમ હું નવો છું મારી જેમ તમે નવા હશો અમુક લોકો બરાબર. જો બાકી આવું છે એકદમ મસ્ત રૂમ છે. ક્યારે આ બાજુ આવો બરાબર તો આપણે જઈ ભાઈ આ કયો એરિયો કહેવાય એટલે ભાઈ શું કીધું હતું? તો આપણે હજી મુંબઈમાં જે મુંબઈ સેન્ટ્રલ વેસ્ટ છે ત્યાં નવજીવન એરિયા આવે ત્યાં આપણે હોટલ નેશનલ છે. આ હોટલ અમે લોકો અત્યારે છીએ એ હોટલ છે બરાબર. તો આવો તો ક્યારે અહીંયા રહેજો બરાબર. બહુ મસ્ત છે. જો જયભાઈ ચા માંડ્યા પીવાય બોલો નાસ્તો મહિને કહેવાય ને બાથરૂમમાં વયા ગયા બોલો ફટાફટ. શું વાત છે? જો અહીંયા આપણું લેપટોપ અહીંયા આપણી બધી વસ્તુ અત્યારે ચાર્જ થાય છે. મારું ગિમ્બલ બી ચાર્જ થઈ છે કેબલ થ્રુ. અહીંયા આપણા સ્ટેન્ડ્સ અને લાઇટ ને બધું આપણા બેગમાં પડ્યું છે. તો શૂટિંગ માટે આપણે પ્રોપર સામાન લઈને આવી ગયા છીએ અને બાકી તો બસ
તમે લોકો આજના સ્થળ શું શું છે બરાબર એ તમે જોવા મળશે. પહેલા તો એવું વિચાર ગેટવે ઓફ ઇન્ડિયા જઈને આવ્યો મરીન ડ્રાઈવ એટલે બધું આજે આપણે કવર કરીએ, બાકી જોઈએ ફરશું બધા કરશું. ઓકે ગાઈસ. હેલો हाँ जी रूम में थोड़ा मस्त मंगवाने का था, थोड़ा नाश्ता लेके हाँ 2 मशरूम पराठे, एक चीज वाला पिज़्ज़ा, एक शेजवान मार्गरेटा पिज़्ज़ा, साथ में सॉस, 2 वेज बर्गर और 2 कोल्ड ड्रिंक्स. कोल्ड ड्रिंक्स में कोक और फेंटा है ना. थैंक यू. જો ઓળખાણ પડી ગઈ ને પાછી આપણે થઈ ગયા એકદમ રેડી. આપણું ગિમ્બલ બરાબર આપણે તો એકદમ હીરો જેવા તૈયાર થઈ ગયા બરાબર. હવે જોઈએ અહીં કદાચ કોઈ છોકરી પાવ દે તો ઠીક, બાકી ઠાકર કરીએ ઠીક. તો આપણો પ્લાન આજનો એવો છે બરાબર. જો કમ્પ્લીટ નાસ્તો પાણી કરીને નાસ્તામાં જોઈએ પૌવા અને આલુ પરાઠા અને ચા ને બધું ખાઈ પીને આપણે થઈ ગયા એકદમ રેડી બરાબર. ને આપણે જયભાઈ કટસા જો અહીં મસ્ત બેઠા બધું સ્વલ્પ અમલું તો કરી કેવા ઓહો અરે ભાઈ સાહેબ જોરદાર. ઓહ અરે અરે શું વાત છે. બસ બસ જોરદાર યાર. છોટા આવડતા હતા. આ લોકો ખરેખર ને બધા એક્ટરમાં હાલે એવા જો. આપણું તો કઈ આમ આવા જ ના દે. આ બધા એવું માણસ એવો બધા માણસ આમ એકમ કહેવાય ને કે લેજન્ડ લોકો જેને કહેવાય ને આ બધા ફાળ લેવા છે કોની બાજુ બરોબર. એટલે તો પ્લાન આપણો એવો છે કે પેલા જઈને આપણે કેવું જોવાનું ગેટવે ઓફ ઇન્ડિયા. એક તો બીજાનો પ્લાન છે પ્લાન છે બટ જોઈએ બાંધી કરીને કે જો વાતો બાકી 11 વાગી ગયા બરોબર. તો કાંઈ નક્કી છે નહીં કર્યું હતું ક્યાં જવાનું કે કેમ કે હોટલ થોડીક અઘરી મળી બરાબર. પણ કમ્પ્લીટ છે હોટલ. થોડું લાગે થોડું લેટ થઈ ગયું મળવા, બાકી હોટલ એકદમ લક્ઝરી હોટલ છે. તમે જોઈ લીધું બધા વિડીયો બરાબર. તો હાલો નીકળીએ હવે આપણે લોકો જલ્દી, કેમ કે આપણે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. અહીં તો આપણે હે ને લગભગ 2 દિવસ અહીં છે તો મુંબઈ ફરવાનું છે. ઓકે લેટ્સ ગો. રૂમ નંબર 406 એ આખું હીરો જેવું આવે છે ભાઈ. આ તો આપણે જ છીએ. શું વાત છે ઘણી. આ તો બહુ જોરદાર યાર. જરાક પાછળ આવ તો કઈ હીરો જેવા લાગે યાર. હા યાર બહુ આટલો હાલ છે ને હાલ લાગે. હું તો થોડો ગોરો નથી પણ તું ગોરો પડે એટલે થોડોક ફેર પડે ને લાઇટિંગ આવે. ભગવાનની દયા ભગવાનની કૃપા. અરે હું અમાર તો હાલે અરે 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 આ ફરાઈ તો જો એક મિનિટ પાછું જોજો આ જો ફેરવી હોય જોજો જો એને એક નંબર જોરદાર. હાલો ચાલો હાલો ભાગ્યો. That's my favorite BMW. That's the red supercar and that's the Mercedes GLE. ભાઈ સાહેબ આ છે મુંબઈ. એકદમ ખતરનાક સુપરકાર ગમે ત્યાં રોડ પર જોવા મળી. અને તમે ખાલી માહોલ જો એકદમ બિલ્ડિંગ જો 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 ઓ ભાઈ સાહેબ જોરદાર યાર. ને કઈ બિલ્ડિંગ મળી છે તો ચલો હવે અહીંથી આપણે પછી ટેક્સી કરીએ ગેટવે ઓફ ઇન્ડિયા માટે. Dreams and they feel so lucid. I got dreams that they think are stupid. It's alright, sit back. ફાઇનલી આપણે લોકોને ટેક્સી મળી ગઈ છે ગેટવે ઓફ ઇન્ડિયા માટે. હું થોડા ટેક્સીમાં હું અને જેકે ભાઈ મને ટેક્સીમાં છીએ બરોબર. અને હવે ગાડી જાય એકદમ સીધી. ટ્રાફિક તો તમને ખબર હશે મુંબઈની એકદમ જોરદાર ટ્રાફિક હોય છે. તો અમુક સિનેમેટિક્સ આપણે બહારથી લઈએ જો. તો ગરમી તો બહુ જ, કેમ કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે ઇન્ડિયામાં અને ગરમી બહુ છે. બાકી તો હવે ગેટવે ઓફ ઇન્ડિયા છે કેટલી ગરમી છે જોઈએ એકચ્યુઅલમાં.